ઊંધા ગેસની સમસ્યામાં લાંબા સમયથી અનેક પ્રકારની ફરિયાદો હોય. પેશન્ટને જે છે ઊંઘ ના આવતી હોય, મેનોપોઝને કારણે હોટ ફ્લેશિસ થતા હોય, શરીરમાં નબળાઈ લાગતી હોય, થાક લાગતો, વિચારો આવતા હોય, અનેક પ્રકારની સમસ્યામાં જ્યારે પેશન્ટ દવાઓ લઈ લઈને થાકી જાય છે ત્યારે એની કેવી માનસિકતા હોય છે અને પછી પેશન્ટ જે છે એ કેટલી હદે જે છે પરેશાન થઈ અને આયુર્વેદને અપનાવતા હોય, આયુર્વેદ અપનાવવા છતાં પણ ઘણી જગ્યાએ આયુર્વેદની સાચી સારવાર ન મળી હોય, એને કારણે પણ નાસીપાસ થાય અને છેલ્લે જે છે સાચી આયુર્વેદ સારવાર મળે અને પેશન્ટને કેટલો આનંદ હોય છે. એ બાબતે આજે મને પેશન્ટ મળ્યા છે કે જે શિક્ષક પણ છે અને એ પોતાને જે આપવીતી છે કે જે એમણે આટલા લાંબા સમય અનુભવ્યું એના વિશે કહેશે. જય શ્રી કૃષ્ણ તરુણાબેન. જય શ્રી કૃષ્ણ. તરુણાબેન, તમને જે છે આ સમસ્યાઓ કેટલા વર્ષથી હતી ને શું થતું હતું? મને 10 થી 15 વર્ષ સુધીની આ તકલીફ હતી અને ઊંધો ગેસ ચડતો, ગેસ આખો શરીરમાં ફરતો, રાત્રે ઊંઘ ન આવતી, ગભરામણ થતી, બેચેની થતી, મોનોપોઝની થોડીક તકલીફ હતી, ઘણી બધી તકલીફ હતી. ખૂબ હિંમત હું હારી ગઈ હતી, પણ સાહેબના ફેસબુક ઉપર વિડીયો જોયા મેં અને થોડીક મને હિંમત આવી. મારા પતિએ, મારા દીકરા અને વહુએ થોડીક મને હિંમત આપી અને કીધું કે તમે એકવાર સાહેબની મુલાકાત લ્યો. મારી દવા ચાલુ થઈ અને મને સીધો 20 થી 30% ફાયદો 14 દિવસની અંદર થયો. પછી મહિના દિવસની દવા લીધી તો 60 થી 70% મને ફાયદો સીધો થઈ ગયો છે. અત્યારે નિયમિત મને ઊંઘ આવે છે, ગેસ એસિડિટીની કોઈ ફરિયાદ નથી. દવાથી ખૂબ જ મને સારું છે. તો બેન, તમે જે છે એ ક્યાંથી આવો છો આપણી હોસ્પિટલ? હું રાજકોટથી આવું છું. રાજકોટથી આવો છો. તમે જેમ વિડીયોમાં જોયું હતું કે દરેક પેશન્ટને સારું લાગતું, એમ આપણી જે તમારું નિદાન થયું, તમારી જે સારવાર થઈ, તમારી જે પંચકર્મ સારવાર થઈ, એનાથી તમને 100% સંતોષ લાગે છે કે નહીં? 100% સંતોષ છે. તમને એમ થાય ને કે તમારું સાચું નિદાન થયું, તમે એવડા દૂર ધક્કો ખાધો તો તમને વસૂલ થયો? હા, વસૂલ થયો ધક્કો. અને હું બીજા પેશન્ટોને પણ વિનંતી કરું છું કે તમે અસહ્ય અને ગંભીર રોગથી પીડાતા હો તો તમે એકવાર અવશ્ય સંજીવની હોસ્પિટલ ગાંધીધામની મુલાકાત લ્યો. ચોક્કસ તમને ફાયદો થશે અને તમારી સમસ્યાનું સમાધાન થશે. તરુણાબેન, તમે શિક્ષક છો, તમે લગભગ જે છે આ ફરિયાદ માટે 15 વર્ષ હેરાન થયા, બરોબર છે? તમે મને કીધું કે સાહેબ ઘણા હેરાન થયા, તો લગભગ તમે કેટલા ડોક્ટરોને મળ્યા છો આશરે આના માટે? 10 થી 12 ડોક્ટરને મળ્યા. ઘણો બધો ખર્ચો આર્થિક કર્યો. એન્ડોસ્કોપી 2 વાર કરાવેલી છે. બરાબર, એટલે બધા સ્પેશિયાલિસ્ટ ને મળી લીધું. એમડી આયુર્વેદિક ની પણ દવા મેં લીધી. અચ્છા, આયુર્વેદના પણ એમડી ડોક્ટર દવા લીધેલી. બરાબર. એમડી 3 આયુર્વેદિક ડોક્ટર. અચ્છા, 3 એમડી આયુર્વેદ ડોક્ટરની પણ દવા લીધી, તોય ફાયદો નહોતો થયો? તો તમે નિરાશ થઈ ગયા છો ને કે હવે આયુર્વેદ થી હતાશ અને હાવ નિરાશ થઈ ગઈ હતી. ક્યારેક તો મને મરી જવાના વિચાર આવતા હતા. બરાબર છે. તો તમને એવું લાગતું કે હવે એમ થાય છે મને કે ના, હવે મને 100% સારું છે શરીરમાં. આયુર્વેદ કામ કરે છે. આયુર્વેદ કામ કરે છે. બરાબર. તો તમે તો પેલા એમ કીધું કે આયુર્વેદ ડોક્ટરોને પણ 3 એમડી આયુર્વેદ ડોક્ટરને બતાવ્યું, તો તમે ત્યારે સારું નહીં થયું, તો તમને તેમ થયું છે ને કે હવે તો આયુર્વેદ થી સારું નથી થતું? આયુર્વેદ થી પણ સારું નહીં. તોય પછી એક વખત અહીંયા ધક્કો ખાવાની કેમ ઈચ્છા થઈ? ઈચ્છા થઈ. મારા પતિ, મારા દીકરો અને વહુ એ આયુર્વેદિક ડોક્ટર છે. હા. એને એની રીતે ઘણી દવા કરી મને. હા. પણ જોઈ એટલો મને ફાયદો, રાહત થતી, પણ ફાયદો 100% ન થતો. બરાબર છે. એટલે આ વિડિયા જોઈ અને કીધું કે એકવાર આપણે ત્યાં જઈ આવીએ. અને તમે જે છે એ લગભગ આ બધી અલગ અલગ દવાઓ ને એ બધી કેટલો ખર્ચો કરી નાખ્યો છે? ખર્ચો તો 5-6 લાખ નો કરી નાખ્યો છે. ઓહો, પણ છતાંય રિઝલ્ટ નથી. બરાબર. અને તમે જે મારી પાસે આવ્યા એનાથી પહેલા તમારે કોઈ નિયમિત કોઈ ગોળીઓ ખાવી પડતી કે એવું કઈ હતું? ઘણી બધી ટીકડી ખાવી પડતી. એ વારે એસિડિટી થતી, એટલે એસિડિટીની ગોળી તો રોજ લેવાની થતી. બરાબર. ને આપણી દવા શરૂ કર્યા પછી ક્યારે જરૂર પડી? પછી ક્યારે પીધી નથી. પછી તમે મને એમ કીધું તમારો કોઠો, મને સાહેબ બહુ ગરમીનો કોઠો, તમે દવા કરવામાં ધ્યાન રાખજો, ગરમ પડે છે મને. તો મારી દવા ક્યારે ગરમ પડી? ના, ગરમ પડી નથી તમારી. બીજી કોઈ દવાઓ તમને ગરમ પડતી ક્યારે? હા, ઈ એલોપેથી દવા લેતા ત્યારે વધારે તકલીફ. શું થતું એનાથી? વધારે ગરમી થતી, પરસેવો ખૂબ વળતો. બરાબર. એ આપણી દવામાં ક્યારે નથી થયું? તમારી દવામાં. એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ સારવાર કરાવો છો, જો તમને દવા ગરમ પડે તો તાત્કાલિક એ દવા બંધ કરવી જોઈએ. આયુર્વેદની દવા કોઈ પણ ગરમ નથી. લોકો મગજમાં એવું માનીને બેઠા હોય કે આયુર્વેદના ઉકાળા ગરમ હશે, આયુર્વેદની દવાઓ ગરમ હશે, પણ આયુર્વેદ દવા ગરમ જરાય નથી. જો તમારી પ્રકૃતિનું નિદાન સાચું ન થાય, તમારું નિદાન સાચું ન થાય તો તમને દવા ગરમ પડી શકે. અમે જ્યાં સારવાર કરીએ છીએ, નિદાન એકદમ સ્પષ્ટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એમ માનતું હોય કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, હું નથી લઈ શકતો, તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. પણ મહેરબાની કરીને એવું ન વિચારો કે આયુર્વેદ દવા ગરમ છે. આયુર્વેદ દવા ગરમ ત્યારે જ પડે કે તમારું નિદાન સાચું નથી હોય તો. બેન, તમારી ઉંમર કેટલી છે?
મારી 58 વર્ષની. બરાબર. હવે તમે 58 વર્ષની ઉંમર છે, તમે રાજકોટથી અહીંયા આવ્યા ને આપણે બસ્તીકર્મ સારવાર પંચકર્મની કરી હતી, પંચકર્મની કરી. તમને કોઈ મુશ્કેલી લાગી ક્યારે? કોઈ જાતની મુશ્કેલી નહીં. ઉલટાનું શરીર છે એકદમ હળવું અને બહુ મજા આવી એમ. સ્ફૂર્તિ આવી ગઈ, સ્ફૂર્તિ બરાબર આવી ને? ગઈ. એટલે હું એ પણ મારું વજન પણ ઘટી ગયું હતું. 56 કિલોમાંથી 51 કિલો વજન થઈ ગયું હતું. બરાબર. અને અત્યારે મારું 1.5 કિલો જેવું વજન પણ વધી ગયું છે. હા, પહેલા કરતા શરીરમાં વજન પણ વધ્યું છે. સ્ફૂર્તિ ને દવાથી ખોરાક લેવાય છે, ઊંઘ આવે છે સારી, એટલે વજને વધી ગયું. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું ખાસ કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરતા હો, પંચકર્મ સારવાર અંગે લોકોમાં ઘણી બધી ભ્રમણાઓ છે. લોકો વિચારતા હોય પંચકર્મથી મને નબળાઈ આવી જશે, મને કાંઈ ફાયદો નહીં થાય. પણ સાચી વાત તો એ છે કે જો નિષ્ણાત અને અનુભવી ડોક્ટરની માર્ગદર્શન હેઠળ પંચકર્મ કરવામાં આવે ને તો પંચકર્મથી શરીરમાં સ્ફૂર્તિ વધે, રોગ જલ્દી દૂર થાય અને સાથે સાથે તમને ક્યારેય નબળાઈ તો ન જ આવે. એટલે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર પણ કરાવતો ને તો પહેલાં ડૉક્ટરને ખાસ પૂછો કે આનાથી મને કેટલી સ્ફૂર્તિ આવશે, મારી નબળાઈ કેટલી દૂર થશે અને મને રોગ કેટલો ઝડપથી મળશે. કારણ કે પંચકર્મનો મુખ્ય કામ જ એ છે કે રોગને ઝડપથી મટાડે. જો પંચકર્મ કરો ને પણ રોગ લંબાઈ રાખતો હોય તો એ સાચી પંચકર્મ સારવાર નથી. બેન, આટલા બધા તમે હેરાન હતા તો તમારો અનુભવ, જેમ કે તમે મેનોપોઝને કારણે મારી પાસે લખ્યું હતું ઊંઘ પણ ના આવતી, શરીરમાં ગરમી લાગતી, માઇગ્રેનની જેમ માથું દુખી આવતું, તમને અતિશય પિત્તના પ્રોબ્લેમ થતા, ટૂંકમાં વાયુ પિત્ત કફ ત્રણેય જે છે એ અનકન્ટ્રોલ થઈ ગયા હતા, બરોબર છે? તો હવે એ બધી કન્ડિશનમાં તમે જ્યારે બહાર આવ્યા, તમને અત્યારે કેવું લાગે છે અને હવે તમે પહેલા કરતા શું અનુભવો છો? મને પહેલા કરતા ખૂબ જ સારું લાગે છે. હવે હું સારી રીતે ખોરાક લઈ શકું છું, સારી રીતે ઊંઘ લઈ શકું છું. ક્યાંય મારે આવું જવું હોય તો હવે મને ઓલું પહેલા મને ક્યાંય જવાનું મન ન થતું બહાર. બરાબર. હવે મારે ક્યાંય જવું હોય તો હવે મને ઈચ્છા થાય છે કે હાલ હું આ જઈ આવું, આ કરી આવું. ઓલું પહેલા મને ક્યાંય બહાર જવાનું મન ન થતું. અને ઊંઘમાં તમને ઊંઘ કેવું તો લાગે? બહુ સરસ આવી જાય છે હવે. બરાબર. એટલે જે પણ બહેનોને વિચારો નથી આવતા. જે પણ બહેનોને મેનોપોઝને કારણે ઊંઘમાં પ્રોબ્લેમ થતો હોય ને એમને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ક્યારેય તમે ઊંઘની ગોળી ન લો. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તમે આયુર્વેદની જ દવા લ્યો, કારણ કે આયુર્વેદ મેનોપોઝ દરમિયાન જે પિત્ત વાયુ વધે છે ને આયુર્વેદ જ ઘટાડી શકે છે. બીજી કોઈ પથ્ય એવી નથી કે મેનોપોઝ દરમિયાન પિત્ત વાયુ વધે ને એને ઘટાડી શકે. મારો હજી સુધીનો અનુભવ કહે છે કે આયુર્વેદ એક માત્ર એવી પથ્ય છે કે જે મેનોપોઝ દરમિયાન લેડીઝને થતા બધા જ પ્રકારના પ્રોબ્લેમમાં બહુ સારું કામ આપી શકે છે ને નિર્દોષ રૂપે કામ આપે છે. કોઈ જાતનું આડઅસર નથી કરતું. એટલે મેનોપોઝને કારણે તમને આ પ્રોબ્લેમ થતો હોય, જેમ બેનને પણ હતો મેનોપોઝને કારણે. બેનના પ્રોબ્લેમમાં ખરેખર શું હતું કે વર્ષોથી એમને ઊંધો ગેસ હતો. ધીરે ધીરે ગેસ એટલો બધો વધતો ગયો ને પાછળ એટલું બધું બગડી ગયું કે શરીરને પોષણ મળવાનું બંધ થઈ ગયું. કોઈ પણ ખોરાક ખાય એટલે પિત્તવાયુ થવાનું શરૂ થઈ જાય. સાથે સાથે મેનોપોઝ આવે એટલે શરીરમાંથી કેલ્શિયમ ને વિટામિન ઓલરેડી ઘટી ગયા છે. મેનોપોઝમાં દરેક લેડીઝને ઘટતા હોય. છેવટે સમસ્યા એવી આવીને ઊભી રહી કે બેનને જે છે ઊંઘ પણ અતિશય ઓછી થવા માંડી, વિચાર આવે, ગભરામણ, બેચેની જેવું થવા માંડે. આ બધી જ સમસ્યાઓમાં જો બેને માનસિક દવાઓ શરૂ કરી દીધી હોય તો એટલી હદે મુશ્કેલી થાય કે જેની કોઈ સીમા નહીં. અને એમણે એમના પુણ્યના પ્રતાપે જે છે એ સૂઝ્યું કે ના ભાઈ આયુર્વેદ સારવાર કરવી જોઈએ, અને હવે એ સારવારથી એટલા બધા છે. તમે મને એ કહો કે તમને તો ક્યારેક એવું થતું છે કે શું મને માનસિક થઈ ગયું છે કે શું કોઈ ડોક્ટર એમ કહેતા તમને કે નહીં? હા, ઘરના જ બધા કહેતા કે તું ગાંડી થઈ જઈશ. વિચારો આવે એટલે એમ થાય કે ક્યાંય આપણને ચેન જ નથી પડતું, બેચેની જ રહીએ. અને હવે એમ થાય કે આ ગાંડી થઈ જઈશ તું. હવે વિચારો બધા કંટ્રોલ આવી ગયા. હા, વિચારો કંટ્રોલ થઈ. સરસ. એટલે ખરેખર જે છે એ મેનોપોઝ કોઈ માનસિક પ્રોબ્લેમની અવસ્થા નથી, પણ સ્ત્રીઓના શરીરમાં પિત્તવાયુ વધવાની એક એવી ખાસ અવસ્થા છે કે જેમાં સાચી રીતે આયુર્વેદ સારવાર કરવામાં આવે ને તો બધી વસ્તુ દૂર થતી હોય. બેન, ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારા જેવા જે બહેનો છે એ એવા લોકો માટે પ્રેરણારૂપ છે કે જે લોકો સતત થાકી ગયા છે અને હારી ગયા છે.
એવા લોકોને તમે છેલ્લે શું કહેશો એ કહો. હું વિનંતી કરું છું કે કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ તમને શારીરિક હોય તકલીફ, તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. તમારી સમસ્યાનું સમાધાન, તમારા રોગનું નિવારણ આયુર્વેદ છે એ ચોક્કસ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. અને તમારો જે વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. મૂકી શકો, મૂકજો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ.